ગઢડા ગોપીનાથજી મંદિર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હરિજીવન સ્વામી સામે બહેનો રણચંડી બની। બનાવ અંગે ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સાંખ્યોગી બેન દ્વારા રોષ સાથે આક્ષેપો કરતા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ પરંપરાના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શાસ્ત્ર અનુસાર અને કાયદાકીય રીતે આજે પણ વડતાલ દેશના કસ્ટોડિયન ટ્રસ્ટી આચાર્ય શ્રી છે। ગઢડા ગામ સત્સંગ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ અને ગઢડા મંદિરમાં આવતા યાત્રાળુઓ સાથે દર્શન અને ભોજનમાં અભદ્ર વર્તન કરતા હોય અને મંદિરમાં ઉતારા હરિભક્તોના પૈસાથી બનાવ્યા છતાં તેમને પાસેથી ભાડા ઉઘરાવી ડાકોર ગુરુકુળ ખાતે નોકરોના ખાતામાં નાખી રવાના કરતા હોય અને સમાજમાં ખૂબ રોષ ફેલાયો છે। ત્યારે વડતાલના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ગઢડાના બહેનો રણચંડી બની છે અને પોલીસ તંત્રએ આવી બહેનોને સમજાવી મામલો થાળે પાડ્યો છે। अंदर हूँ से हेलो भाई हेलो प्रश्न का बोलो ये बात भ्रष्ट स्वामी है ना माफी मंगावराવો આ ધોતી એના પહેરાય છે તમે લોકોએ તમે એના વિશે એવું બોલો તમને શરમ આવવી પડે। તમે સાધુ નથી તમને જેને પૂજિત કર્યા તમે એનું તમે આવું બોલો છો પરભ્રષ્ટ। તમને ધોતિયા કોણે પહેરાવ્યા એમ કહો તમે પહેલા ખાલી તમને પૂજતા ઓ કાયા બધું કર્યું એ તમારે હું બગાડ્યું તમારે હા મામે એસપી સ્વામી આરે લડીને મરી જાવ ને તો મરી જાજો બે પણ ધર્મકુળનું નામ ન લેતા મહેરબાની કરી દ્વાર કપાઈ જજો હા પણ ધર્મકુળનું નામ લીધું તો મારા સીનું નામ ક્યાંય ન લેતા મહેરબાની કરી નાઈ માફી માંગે પહેલા કશાની રીતે મોટા થશો આ તો પર ફરિયાદ કરતો જ કર્યો હતો કાયદો હાથમાં લેવાનો છે આથી તમારે જે કાંઈ પણ ફરિયાદ કરી જાઓ આમ તમે કાયદો હાથમાં ના લો આવી જાઓ અમારા છે જે બોયલા ને પણ એની દીક્ષા લીધેલી છે એને તો બેસે એની આજે બેસે પણ તમે હું કેમ બોલો છો અમાર તમારા કઈ વાંધો જ નથી પણ અમે તમે અમાર મારાસીને બોલ્યા છો ને મીડિયામાં એટલે કેવી છે નકર અમાર કોઈ વાંધો નહીં આ બે કાપીને મરી જાય ને તોય વાંધો નથી। મારું નામ સાંખ્યોગી અલ્પાબેન। હા એ આ જે મંદિરના ચેરમેન ગઢડા મંદિરના જે અત્યારે વિદ્યમાન અત્યારે જે વર્તમાન જે ચેરમેન છે હરિજીવન સ્વામી એ જ્યારે હોય ત્યારે એ અમારા ગુરુ ઉપર જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય એટલે એ તરત એમ કે પદભ્રષ્ટ આચાર્ય જે અમને બીજું કોઈ પ્રશ્ન એની પાસે એને જે કરવું હોય કરે ને જેટલા વર્ષ 500 વર્ષ આ મંદિરની સત્તા ભોગવે ને તો અમને એને મતલબ નથી પણ એ ખાલી એટલા શબ્દ ન બોલે કે પદભ્રષ્ટ કાઢી નાખે બાકીનું એને જે કરવું એ કરે। આના માટે તો અમે એની પાસે માફી મગાવશું પદભ્રષ્ટ બોલ્યો છે એની પાસે અમે માફી મગાવશું જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમારે જે પણ કાર્ય કરવું પડશે ને એ કરશું એના માટે અમે તૈયાર છીએ લડવા માટે।